બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલની થઈ ભવ્ય જીત। થરા માર્કેટયાર્ડના ખેડૂત વિભાગના 10 અને વ્યાપારી વિભાગના 4 ડિરેક્ટરો માટે 4800થી વધુ મતદાતાઓ અને વેપારી વિભાગ માટે 62 મતદાતાઓ મતદાન કરવામાં આવ્યું હતું, જેની શાંતિપૂર્ણ મતગણતરી થતા ભાજપ પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થયો હતો। दी खेतीवाड़ी उत्पन्न बजार समिति थरा तालुको कांकरेज जिल्लो बनासकांठानी सामान्य चूंटणी 2025 अंतर्गत खेडूत मत विभागनी 10 बेठको माटे गुजरात खेतीना उत्पन्न ना बजारो बाबतना नियमों 1965 ना नियम 18(1) मुजब तारीख 30/6/2025 ना रोज गुप्त मतदान करवामां आवेल। तारीख 1/7/2025 ना रोज मतगणतरी करवामां आवेल। आ चूंटणीमां नीचे जणाव्या मुजब हरीफ उम्मीदवारोने तेओना नाम सामे दर्शाव्या प्रमाणे मत प्राप्त थता विजेता जाहेर करवामां आव्या हता। ब्यूरो रिपोर्ट रामजीभाई रायगोर। चूंटणीना परिणामना दिवसे भारतीय जनता पार्टीए अमने मेन्डेट आपीने परिवर्तन पेनल बनावी थी। ये परिवर्तन पेनल ने कांकरेज तालुकाना खेडूत मित्रोए અને વેપારી મિત્રોએ ખૂબ આશીર્વાદ આપ્યા અને અમારો ભવ્યથી ભવ્ય વિજય આપ્યો। તે બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂતોનો અને વેપારી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। વેપારી પેનલમાં અમારા પરિવર્તન પેનલના ભારતીય જનતા પાર્ટીના 4માંથી 3 ઉમેદવાર વિજય થયા છે અને ખેડૂત પેનલમાં लगभग निश्चित है कि 9 उम्मीदवार लगभग निश्चित है। एक उम्मीदवार विरोध पक्षनो जीत्यो है। એટલે હું એટલો અને સૌથી વધારે મતો મને આપ્યા એ બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂત મિત્રોનો ફરીથી ખૂબ ખૂબ આભારી માનું છું। મારું નામ બાબુભાઈ માલાભાઈ ચૌધરી। पर जो विजयना सहभागी हो तो आ तालुकानी प्रजाजनों है, आ तालुकानी प्रजाजनों परिवर्तन में उत्साहभेर जोरदार मतदान करीने परिवर्तन पेनल ने सपोर्ट करीने भारतीय जनता पार्टी जे मेन्डेट आपीने अमे जे पेनल उतारी थी भारतीय जनता पार्टी पेनल ने विजयी बनावा माटे समग्र कांकरेज तालुकानी जनता जनार्दननो नंबर पूरता खूब एमनो आभार व्यक्त करूँ छूँ कि एमणे खूब ज मेहनत करीने आ परिवर्तन पेनल ने भव्य जीत अपावी छे। साथे साथे आ जीतना कोई यशभागी होय तो मित्रों आ प्रदेशना सी.आर. पाटील साहेब, अपना प्रदेश अध्यक्ष आदरणीय सी.आर. पाटील साहेब અને સમગ્ર પ્રદેશનું નેતૃત્વ એની સાથે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ અને આપણા સૌના આદરણીય આગેવાન માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના નેતૃત્વએ પણ ખૂબ જ મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીનો જબરદસ્ત વિજય અપાવ્યો છે। એ બદલ તમામે આગેવાનશ્રીઓનો, તમામે સમાજના આગેવાનશ્રીઓનો, તમામે પાર્ટીના આગેવાનશ્રીઓનો અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના તમામે કાર્યકર્તા મિત્રોનો અને આ કોંકરેજની જનતા જનાર્દનનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું। ખાસ કરીને પરિવર્તન ખેડૂતોને એવા કયા પ્રશ્નો બાકી છે જે આપનું સંતોષ છે? મિત્રો, ભારતીય જનતા પાર્ટી એના ચૂંટણી ઢંઢેરા સાથે પહેલા દિવસથી એ ચૂંટણીમાં ઉતરેલી હતી અને જે વિકાસના જે ભારતીય જનતા પાર્ટીની પેનલે જે વિકાસના વાયદા કર્યા છે એ વાયદાને અનુમોદન આપીને કોંકરેજ તાલુકાની પ્રજા એ વિકાસ માટે મતદાન કર્યું છે, એ વિકાસ માટે પરિવર્તન કર્યો છે। આજના તબક્કે કોંકરેજ તાલુકાની પ્રજાને ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટીએ જે ઢંઢેરો લઈને નીકળ્યા હતા એ ચૂંટણી ઢંઢેરાના તમામ મુદ્દા અમે 1 વર્ષની અંદર આ તાલુકાની પ્રજાને, આ તાલુકાના ખેડૂતોને, આ તાલુકાના વેપારીઓને જાહેર મંચ ઉપરથી એમને હિસાબ આપીશું, એમને મુદ્દા અમે પૂરા કરીશું। પરિવર્તન પેનલને કેટલી 10માંથી 9 બેઠકો પરિવર્તન પેનલને આ પ્રજાજનોએ ભારતીય જનતા પાર્ટીના એ સમર્પિત કરી। થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પરિવર્તન પેનલનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે। વિજેતા ઉમેદવારોને અભિનંદન આપું છું। કાંકરેજની જનતા, કાંકરેજના ખેડૂતોએ જે ખેડૂતોના વિકાસ માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર કામ કરી છે। આપણા ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી ગૃહમંત્રી, સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિ તરફ ખેડૂતોને સુખીને સમૃદ્ધ કરવા માટે જે સરકારશ્રી કામ કરી રહી છે, ભારત સરકાર અને ગુજરાત સરકાર, ભારત સરકાર અને ગુજરાત સરકાર
ના માધ્યમથી થરા એપીએમસી કાંકરેજના ખેડૂતોની અપેક્ષાઓ પૂર્ણ કરી કાંકરેજના ખેડૂતો સુખીને સમૃદ્ધ થાય એ માટે વિજેતા ટીમને હું અભિનંદન સહ શુભકામનાઓ પાઠવું. ધન્યવાદ. પર જો એ વિજયના સહભાગી હોય તો આ તાલુકાની પ્રજાજનો છે, આ તાલુકાની પ્રજાજનોએ પરિવર્તનમાં ઉત્સાહભેર જોરદાર મતદાન કરીને પરિવર્તન પેનલને સપોર્ટ કરીને ભારતીય જનતા પાર્ટીના જે મેન્ડેટ આપીને અમને જે પેનલ ઉતારી હતી એ ભારતીય જનતા પાર્ટીની પેનલને વિજય બનાવવા માટે સમગ્ર કોંકરેજ તાલુકાની જનતા જનાર્દનનો નંબર પૂરતા ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું કે એમણે ખૂબ જ મહેનત કરીને આ પરિવર્તન પેનલને ભવ્ય જીત અપાવી છે. સાથે સાથે આ જીતના કોઈ યશભાગી હોય તો મિત્રો આ પ્રદેશના સી.આર. પાટીલ સાહેબ, આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ અને સમગ્ર પ્રદેશનું નેતૃત્વ, તેની સાથે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ અને આપણા સૌના આદરણીય આગેવાન માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના નેતૃત્વએ પણ ખૂબ જ મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીનો જબરદસ્ત વિજય અપાવ્યો છે. એ બદલ તમામે આગેવાનશ્રીઓનો, તમામે સમાજના આગેવાનશ્રીઓનો, તમામે પાર્ટીના આગેવાનશ્રીઓનો અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના તમામે કાર્યકર્તા મિત્રોનો અને આ કોંકરેજની જનતા જનાર્દનનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને પરિવર્તન થયું છે, ખેડૂતોને એવા કયા પ્રશ્નો બાકી છે જે આપનું સંતોષ છે? મિત્રો, ભારતીય જનતા પાર્ટી એના ચૂંટણી ઢંઢેરા સાથે પહેલા દિવસથી જ એ ચૂંટણીમાં ઉતરેલી હતી અને જે વિકાસના જે ભારતીય જનતા પાર્ટીની પેનલે જે વિકાસના વાયદા કર્યા છે એ વાયદાને અનુમોદન આપીને કોંકરેજ તાલુકાની પ્રજા એ વિકાસ માટે મતદાન કર્યું છે, એ વિકાસ માટે પરિવર્તન કર્યો છે. આજના તબક્કે કોંકરેજ તાલુકાની પ્રજાને ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટીએ જે ઢંઢેરો લઈને નીકળ્યા હતા એ ચૂંટણી ઢંઢેરાના તમામ મુદ્દા અમે 1 વર્ષની અંદર આ તાલુકાની પ્રજાને, આ તાલુકાના ખેડૂતોને, આ તાલુકાના વેપારીઓને જાહેર મંચ ઉપરથી એમને હિસાબ આપીશું, એમને મુદ્દા અમે પૂરા કરીશું. પરિવર્તન પેનલને કેટલી ચૂંટણીના પરિણામના દિવસે ભારતીય જનતા પાર્ટીએ અમને મેન્ડેટ આપીને પરિવર્તન પેનલ બનાવી હતી. એ પરિવર્તન પેનલને કાંકરેજ તાલુકાના ખેડૂત મિત્રોએ અને વેપારી મિત્રોએ ખૂબ આશીર્વાદ આપ્યા અને અમારો ભવ્યથી ભવ્ય વિજય આપ્યો. તે બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂતોનો અને વેપારી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. વેપારી પેનલમાં અમારા પરિવર્તન પેનલના ભારતીય જનતા પાર્ટીના 4માંથી 3 ઉમેદવાર વિજય થયા છે અને ખેડૂત પેનલમાં લગભગ નિશ્ચિત જ છે કે 9 ઉમેદવાર લગભગ નિશ્ચિત જ છે. 1 ઉમેદવાર વિરોધ પક્ષનો જીત્યો છે. એટલે હું એટલો અને સૌથી વધારે મતો મને આપ્યા એ બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂત મિત્રોનો ફરીથી ખૂબ ખૂબ આભારી માનું છું. મારું નામ બાબુભાઈ માલાભાઈ ચૌધરી.